हाय मित्रों, केम छो? मजामां। आज આપણે વડા બનાવીશું પૌવા અને બટાકાના। બહુ સરસ, બહુ ટેસ્ટી બને છે। એના જોડે ચટણી આવશે। ચટણી માટે મેં ટોપરું લીધું છે, આદુ લીધું છે, લસણ લીધું છે, લીંબુ લીધું છે, લીમડો લીધો છે અને મીઠું જીરું આવશે। અને મેં આ લીમડો સમારી લીધો છે, લીલા મરચાં સમારી લીધા છે, કોથમીર સમારી લીધી છે અને આ કોર્નફ્લોર લોટ લીધો છે। આરા લોટ હોય તો બી ચાલે, જે બી હોય ચાલે। આટલી વસ્તુ આપણે લીધી છે। જે બી મસાલા કરવું એ તમને હું બતાવું। મોટું વાસણ લેવાનું, એની અંદર બટાકા નાખી દઈશું। બટાકા આપણે ભાગી નાખવાના છે, હાથે જ ભાગું છું હું, જાતે કરીને ગાંઠો ના રહે અંદર। બટાકા સરસ ભાગી ગયા છે। હવે પૌવા નાખી દઈશું આપણે। પૌવા નાખી દીધા છે। લીમડો, મરચાં, કોથમીર નાખી દઈશું। આદુ મરચાંની પેસ્ટ નાખીશું 2 ચમચી એટલી। સૂકું મરચું અડધી ચમચી જ નાખું છું, લીલું વધારે નાખ્યું છે એટલે। 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી વરિયાળી, 1 ચમચી તલ, 1 ચમચી ખાંડ, અડધું લીંબુ નીચું છું। ખાંડ નાખી છે એટલે લીંબુ નીચવવું પડે। તમે ખાંડ ના નાખો ને તો લીંબુ ના નાખો તો બી ચાલે, અને ખાંડ વગરના પણ સરસ બને છે। 2 ચમચી એટલું જ કોર્નફ્લોર નાખું છું। સરસ હાથથી મિક્સ કરી લેશું આને। આપણે આવી રીતના વડા બનાવવાના છે। તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું બની ગયું છે। બીજું બનાવી લઉં। તમે આવી રીતના બનાવો તો બી બનાવી શકો છો, પણ હું આવી રીતના બનાવું છું। જોઈ શકો છો બહુ સરસ બની ગયું છે। મિત્રો આપણે આવી રીતના વડા બનાવવાના છે। મિત્રો તમે જોઈ શકો છો બધા જ વડા મેં આવી રીતના વારી લીધા છે। તમારે એમને કાણાપા વગર ન બનાવવા ગોળ તો બી બનાવી શકો છો, બહુ સરસ બને છે। તેલ ગરમ મૂકી દીધું છે, તેલ ગરમ થઈ ગયું છે। વડા મૂકીશું અંદર આપણે। વડા મૂકી દીધા છે, બહુ સરસ મજાના તરાય છે। મિત્રો સરસ મજાના આપણા વડા તરાઈ ગયા છે। આવી રીતના આપણે પલટાવી દઈશું આને। ચીપકતા બીપકતા કશું જ નથી, બહુ સરસ મજાના બની જાય છે। લીમડો અને ખાંડ લીંબુ નાખ્યું છે ને સુગંધ બહુ સરસ આવે છે મીઠા લીમડાની। લીમડો એકદમ ઝીણો સમારી નાખ્યો છે આપણે। તરાઈ ગયો દઈશું, સરસ ક્રિસ્પી થવા દઈશું આપણે વડાને। મિત્રો વડા સરસ થઈ ગયા છે, આપણે બહાર નીકાળી દઈશું। તમે જોઈ શકો છો કેટલા સરસ દેખાય છે, બહુ જ મસ્ત બન્યા છે। ખાવામાં પણ એટલા ટેસ્ટી હોય છે। આ ગેસ ધીમો રાખીને તરવાના એટલે આપણે સરસ ચડી જાય છે। બીજા મૂકી દઈશું આપણે। બીજા પણ આપણે આવી જ રીતે તળી લેશું બધા। તમે જોઈ શકો છો બધા જ વડા મેં તૈયાર કરી દીધા છે તળીને। આ થોડી સાઈઝ મોટી લીધી કરી છે મેં, આ થોડા નાના બનાવ્યા છે। નાના પેલા ડીશમાં રાખી દીધા છે, હું મોટા પણ આવી રીતના મૂકી દઈશ।
આવી રીતે મૂકી દઉં છું. બહુ સરસ મજાના આપણે વડા લગાવી દીધા છે. આ ગળી નાના છે, આ પાછળ થોડા મોટા છે. અને ટોપરાની ચટણી પણ બહુ સરસ મજાની કરી લીધી છે. ટેસ્ટી વડા તૈયાર થઈ ગયા છે મિત્રો. ખરેખર બહુ જ સરસ બન્યા છે, એકદમ ટેસ્ટી છે અને એકદમ ફટાફટ બની જાય છે. ખરેખર મિત્રો બહુ સરસ છે. તમારા ઘરે એકવાર બનાવજો, તમને બહુ જ મજા આવશે મિત્રો. તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે રોજ રોજ નવું નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.